હાલો હાલો, આપણે અહીંયા બેસવાનું નથી, હજી તો આપણે ઘણા બધા પગથિયા ચડવાના. મેં કીધું બેસી જાઓ, તમે બધા આરામથી બેસી ગયા. પછી તો આપણે ઊભા થઈ ગયા અને ફટાફટ ચાલવા માંડ્યા. ત્યાં તો આટલો સરસ ચોટીલાનો નજારો, આખું ગામ દેખાતું હતું અને બહુ માણસો બધા હતા. ફાઇનલી અમે તો છે ને એન્ડ સુધી પહોંચી જ ગયા અને સરસ મજાના માતાજીના દર્શન કરવા હતા. પણ મેં કીધું ઓહો, લાઈન તો બહુ મોટી બધી છે, આમાં ક્યારે વારો આવશે. પછી તો બધું હાથમાં જબલા બબલા લઈને આપણે આગળ પ્રસાદ લઈને નીકળી ગયા. પણ બધા એને કમ્પલસરી લાઈનમાં જ ઊભું રહેવાનું હતું. બધા ધક્કામુક્કી કરતા હતા, એ બેન પાછળ રહ્યો, એ બેન ધક્કા મારોમાં એમ કરતા હતા. મેં કાંઈ વાંધો નહીં, આપણે તો ડાયા થઈને શાંતિથી ઊભા રહી ગયા. ત્યાં તો માતાજી કે તું ત્યાં ઊભી રહે, હું તને સામે જ દર્શન દઉં છું. પછી તો માતાજીએ દર્શન દીધા ને આ બેને એનું બાળક પણ ધરાવી દીધું. જો માતાજીના દેવનો દીધેલો દીકરો હોય ને, પછી મા કાળી મા કે મારા દર્શન કરે, એના કર્યા, ધજાના દર્શન કર્યા. અને પછી ફાઇનલી માં લખેલું છે એ તો એક પોઈન્ટ છે, ત્યાં બધાએ ફોટા પડાવ્યા. મીઠાઈ અને મીઠાઈમાં તો આપણને સોનપાપડી બહુ ભાવે, 50નું પેકેટ લઈને બેસી ગઈ અને ફટાફટ પગથિયા ઉતરવા જ માંડી. પાછા અમે અહીંયા સેલ્ફી લેવા માટે બેસી ગયા અને પછી તો મેં એટલી બધી ઉતાવળ કરી, સ્પીડમાં ઉતરવા જ માંડી, દોડવા જ માંડી. મેં ઓહો બહુ મોડું થઈ ગયું છો, હવે જલ્દી જલ્દી ઉતરી લઈ. પ્રવીણાબેન કેટલા પગથિયા છે, આપણે ક્યારે ઉતરશું. પછી તો ચાંદલો ને સેથો કરીને ત્યાં નીચે માતાજીના દર્શન કરીને અહીંયા આટલું બધું હતું નહીં, બધાનો વિડીયો ઉતાર્યો ને ધૂણાનાય દર્શન કરી લીધા. પછી તો આ સિસોડો જોઈને મન થઈ ગયું કે રસ તો પીવો જ પડશે, બીપી લો થઈ ગયું છે. એટલે ફટાફટ મસ્ત સ્વીટ શેરડીનો રસ પીવા મળ્યા. પણ થોડોક ઠંડો ઓછો હતો, બરફ ન ખાયો ને પી લીધો ફટાફટ. પછી તો ફાઇનલી બાય બાય ટાટા કરીને આવી ગયા ચશ્મા લેવા. પછી આપણે એક પૈસાનો ગલ્લો લઈ લીધો અને મેં આ વિડીયો એટલો બધો ફાસ્ટ કરી નાખ્યો કે વાત પૂછોમાં, થોડોક વધારે પડતો ફાસ્ટ કરી દીધો છે. જો પછી આ ભાઈ કે લેવા હોય તો લ્યો, તમે કેટલા ચશ્મા પહેરીને ફોટા પાડ્યા, ફોટા પાડવા જ કે તમારે ચશ્મા લેવા? મેં નાના ભાઈ લેવાના જ છે. પછી તો ગપ્પા મારતા મારતા આગળ નીકળી ગયા ને એટલા બધા દોડતા મેં કીધું હાલો ને વિડીયો સ્પીડમાં કરી નાખું. એટલે પછી આપણે જો બધું સ્પીડમાં લઈ લીધું. કેવા ગાંડા કાઢીએ છે, કેવા લાગીએ છે સ્પીડમાં વિડીયો કરી નાખીએ તો ઓહો હે. અને પછી તો છે ને અમને રિક્ષા ઓટો કરીને અમે ફાઇનલી બસ સ્ટોપ પર પહોંચી ગયા, કારણ કે અમારે ઘરે જવાનું હતું, રહેવાનું નહોતું. પછી મેં કીધું હવે વિડીયો ધીમો કરી નાખવો, કારણ કે હાઈવે ચોટીલાનો આ રસ્તા રોડ ને તમને બધું બતાવી દઉં ને કેવું છે એમ. પછી મેં કીધું ચાલો હવે આ બધું જો કેટલો સરસ નજારો છે. આને સ્પીડમાં ન લીધો, જો જુડિયોનું શોરૂમ આવ્યું. પછી અમે આટલા ગાંડા કાઢ્યા ને આવા બધા કેટલા બધા ફોટા પાડ્યા. તો મેં કીધું ફોટા પાડ્યા એ તમને બતાવવા પડે ને. એટલે પછી જો આ સેલ્ફી પોઈન્ટમાં લખેલું છે ત્યાં, અને મસ્ત મસ્ત ફોટા પાડ્યા, મસ્ત મસ્ત વિડીયો ઉતાર્યા અને મસ્ત એન્જોય કરીને આપણે લોકો ગાઈઝ આવતા રહ્યા. તો બસ આજનો વિડીયો અહીં સુધી જ છે. થેન્ક્સ ફોર વોચિંગ. અને હા, એક છેલ્લી ક્લિપ તો જોવા જેવી છે જે હમણાં બહુ વાયરલ થઈ છે. એ છે ડ્રોનની.